એટલે જો બે રીતના બિઝનેસ મોડેલ. એક તો ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ. ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ એટલે સાવ નવો, મારી પાસે કાંઈ એક્સપિરિયન્સ નથી અને હું કંઈક ટ્રાય કરવા જાઉં છું. મને એમ છે કે ભાઈ પ્લાસ્ટિકના દાણાનો ધંધો બહુ વ્યવસ્થિત ચાલે ને એમાંથી મારે અલગ પ્રોડક્ટ બનાવી છે, મેં ચાલુ કર્યું, મારી પાસે કોઈ એક્સપિરિયન્સ નથી. એને શું કહેવાય? ગ્રીનફિલ્ડ. બીજો બ્રાઉનફિલ્ડ કહેવાય. બ્રાઉનફિલ્ડ એટલે મારી પાસે અનુભવ છે, 2-4 વર્ષ મેં પ્લાસ્ટિકના દાણામાં કામ કર્યું, નોકરી કરી, ધંધો કર્યો, 1-2 પેઢી કરી, પૈસા ગુમાવ્યા, પૈસા મેળવ્યા, વોટ એવર. હવે હું એને મોટા પાયે ડેવલપ એક્સપાન્ડ કરવા માંગુ, તો નવી પેઢી કરવા માંગુ, નવો પાર્ટનર, નવો ડિરેક્ટર લઈને ચાલુ કરવા માંગુ. એને કહેવાય બ્રાઉનફિલ્ડ. હવે તમે મને કહો, બેંક કોને ઇઝીલી આપે પૈસા? બ્રાઉનફિલ્ડ વાળાને. ગ્રીનફિલ્ડ વાળાને ખબર જ નથી કેવી રીતે પે કારણ કે જો બેંકને જ્યાં જોખમ લાગે ત્યાં તો ઓબ્વિયસલી આ બેંક બિઝનેસ જ છે. બેંક ઇટ ઇઝ અ બિઝનેસ. તો કોઈ એમ કહેતું હોય કે ભાઈ યાર હવે મારે તો નવું છે, બેંક હેલાથી પૈસા નો જ આપે. ભાઈ એ ધંધો લઈને બેઠા છે. તમે તમારા બિઝનેસને એ રીતે રિપ્રેઝેન્ટ કરો. ત્યાં માનો ગ્રીનફિલ્ડ છે તો મોટા ભાગના લોકો, આ રિયાલિટી છે, બહુ કરુણ વાસ્તવિકતા છે કે મોટા ભાગના સ્ટાર્ટઅપ રાઈટ વેમાં પોતાના બિઝનેસને પ્રેઝન્ટ જ નથી કરતા બેંક પાસે. મોડેલ શું, તમારી માર્કેટિંગ પ્લાન શું, બરાબર, 5 વર્ષ માટે શું, પ્લાન બી શું, વર્સ્ટ કેસ સિનારીઓ શું, ટ્રાન્સપોર્ટ, એની પાસે નથી એ જવાબ. તો તમે ગ્રીનફિલ્ડ છો. અને બીજું, તમને તમારા બિઝનેસમાં પૂરું નોલેજ નથી, તો તમને કઈ રીતે બેંક ઇઝીલી ફંડિંગ કરાવી શકે?